રાજકોટના તત્કાલીન ટીપીઓ મનસુખ સાંગઠિયાને આજે કોર્ટમાં રજૂ કરાશે। સાંગઠિયા વિરુદ્ધ એસીબીએ અપ્રમાણસર મિલકતની હેઠળ ગુનો દાખલ કર્યો હતો। એસીબીની કામગીરી પર અનેક સવાલ પણ ઉઠ્યા હતા। તો કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ મળી, પરંતુ કોના ઇશારે કામ કરતો તે અંગે હજુ પણ કોકડું ગૂંચવાયેલું છે। સાંગઠિયાની કોના માટે કામ કરતો હતો એ વિશે એસીબીએ માહિતી મેળવવામાં સફળતા મળી નથી। પહેલા કોર્ટે મનસુખ સાંગઠિયાને 6 દિવસ સુધી રિમાન્ડ પર મોકલ્યા હતા। તો સાંગઠિયાની ઓફિસમાંથી 18 કરોડથી વધુની બેનામી રકમ પણ મળી આવી હતી। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે મૃતક નીરવ વેકરિયાના પિતાએ કન્ઝ્યુમર કોર્ટમાં દાવો દાખલ કર્યો છે। રૂપિયા 20 લાખના વળતરનો દાવો દાખલ કર્યો। કલેક્ટર, પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનરને પક્ષકાર બનાવ્યા અને રેસવે એન્ટરપ્રાઇઝ ભાગીદારી પેઢી સામે વધુ એક કાર્યવાહી આયોગ દ્વારા તમામ પક્ષકારોને નોટિસ પણ ફટકારાઈ છે। તો રૂપિયા 20 લાખના વળતરનો દાવો દાખલ કરવામાં આવ્યો છે। કલેક્ટર, પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનરને પણ પક્ષકાર બનાવાયા છે। અને આ સાથે જ રાજકોટ અગ્નિકાંડ વિશે વાત કરીએ કે રેસવે એન્ટરપ્રાઇઝ ભાગીદારી પેઢી સામે પણ વધુ એક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। રાજકોટ ટીઆરપી ગેમ ઝોનની વાત કરીએ કે અનેક અરજીઓ દાખલ કરવામાં આવી છે। મૃતક નીરવ વેકરિયાના પિતાએ કન્ઝ્યુમર કોર્ટમાં દાવો દાખલ કર્યો છે અને આ સાથે જ રૂપિયા 20 લાખના વળતરનો દાવો દાખલ કરવામાં આવ્યો છે। તો રાજકોટ અગ્નિકાંડ વિશે વાત કરીએ કે કલેક્ટર, પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનરને પક્ષકાર બનાવ્યા છે અને આ સાથે જ દાવો દાખલ કરવામાં આવ્યો છે। દાખલ કર્યો છે। કેટલો દાવો છે તમને? દાવો તો અમે સાહેબ 20 લાખનો કર્યો છે, પણ 20 કરોડ રૂપિયા આપો તો અમારું બાળક તો જતું રહ્યું। હવે શું કરવાનું પૈસા ને અમારે? પણ આ બનાવ બીજી વાર આવો બને નહીં, એના માટે અમે આ કેસ દાખલ કર્યો છે। એટલે તમારા સંતાન કેટલા છે? સંતાન એક જ હતું સાહેબ અમારે। તમારું સંતાનનું જે કરોડ મૃત્યુ થયું છે, હજુ સુધી એક પણ રાજકારણી ઉપર નથી ફરિયાદ થઈ, નથી નિવેદન, એ બાબતે શું છે સાહેબ? હવે એ તો સરકાર પગલાં લેશે, હવે અમે તો શું કરી શકીએ એના માટે તો। તમે માનો છો કે આમાં જે પણ જવાબદારી સામે કાર્યવાહી થવી જોઈએ સાહેબ? 100% થવી જોઈએ કાર્યવાહી। કારણ કે બીજી વાર આવું આ બનાવ બને નહીં રાજકોટની અંદર, એના માટે આવી કાર્યવાહી થવી જોઈએ। કેવી કાર્યવાહી? હવે તો સાહેબ એ તો સરકાર આવા પગલાં લે એ પ્રમાણે અમે તો શું કહી શકીએ કેવી કાર્યવાહી થવી જોઈએ। તો કડકમાં કડક સજા થવી જોઈએ આ લોકોને તો। એની હિસાબે અમે આ તો રાજકોટ અગ્નિકાંડ ઘટના અંગે વાત કરીએ કે મૃતક નીરવ વેકરિયાના પિતાએ કન્ઝ્યુમર કોર્ટમાં દાવો દાખલ કર્યો છે। રૂપિયા 20 લાખનો દાવો દાખલ કર્યો છે। કલેક્ટર, પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનરને પક્ષકાર બનાવાયા છે। આ ઘટના અંગે વાત કરીએ કે ઘટનામાં અનેક લોકોના મોત થયા હતા। હજુ સુધી પણ લોકોને ન્યાય નથી મળ્યો। ત્યારે હવે ફરી એકવાર મૃતક નીરવ વેકરિયાના પિતાએ 20 લાખ રૂપિયાનો દાવો દાખલ કર્યો છે। કન્ઝ્યુમર કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો છે। આયોગ દ્વારા તમામ પક્ષકારોને પણ નોટિસ હાલ તો ફટકારવામાં આવી છે। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના અનેક પીડિત પરિવારો હાલ ન્યાયની માંગણી કરી રહ્યા છે, પરંતુ કોઈ પણ સાંભળતું ન હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। મૃતક નીરવ વેકરિયાના પિતાએ હાલ તો કન્ઝ્યુમર કોર્ટમાં દાવો દાખલ કર્યો છે અને ન્યાયની માંગણી પણ કરી છે। રૂપિયા 20 લાખના વળતરનો દાવો કોર્ટની અંદર દાખલ કરવામાં આવ્યો છે અને આ સાથે જ કલેક્ટર, પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનરને પણ પક્ષકાર બનાવાયા છે। પ્રક્રિયા અનુસરીને જો મૃતકના પરિવારને કોઈ ન્યાયિક કાર્યવાહી થઈ શકતી હોય, એના માટે વળતર મેળવી શકાતું હોય તો એ વળતર મેળવવું જોઈએ। આપણે જાણીએ છીએ કે કોઈ પણ માનવ જીવનની ક્યારેય કોઈ કિંમત આંકી શકાય નહીં। કદાચ ગમે એટલા લાખો કરોડો રૂપિયા આપી દેવામાં આવશે તો પણ ગયેલ વ્યક્તિ પાછી આવશે નહીં। આ અનુસંધાનમાં જ્યારે કાયદાકીય પ્રોવિઝનની વાત આવી ત્યારે મને એમ થયું કે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ અંતર્ગત વળતર માંગવું જોઈએ। કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટના સ્ટેચ્યુટરી પ્રોવિઝનમાં પ્રોડક્ટ લાયબિલિટી અને પ્રોડક્ટ લાયબિલિટી એક્શન આ બંને ડિફાઇન કરવામાં આવેલા છે। આ બંને ડેફિનેશનના અનુસંધાનમાં સેક્શન 39 પ્રમાણે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટના સેક્શન 39 પ્રમાણે
કન્ઝ્યુમર કમિશનને વળતર અને પ્યુનિટિવ ડેમેજીસ એટલે કે કોમ્પન્સેશન અને પ્યુનિટિવ ડેમેજીસ આ મંજૂર કરવાની સત્તા છે. આ સંદર્ભમાં વેકરિયા પરિવાર સાથે સંપર્ક થયો. વેકરિયા પરિવારને કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું અને વેકરિયા પરિવારે એ પ્રકારની તત્પરતા દાખવી કે અમે એવું ઈચ્છીએ છીએ કે આ પ્રકારની ઘટના ભવિષ્યમાં ક્યારેય ન બને, કોઈનો લાડકવાયો ક્યારેય ન છીનવાય. આ અનુસંધાનમાં એમણે જ્યારે તત્પરતા દાખવી ત્યારે વ્યક્તિગત રીતે એક એડવોકેટ તરીકે કાયદા ક્ષેત્રે કામ કરીએ છીએ ત્યારે અમારું સામાજિક ઉત્તરદાયિત્વ પણ અમારે નિભાવવું જોઈએ, બજાવવું જોઈએ અને અમારા વ્યવસાયિક કર્મને માનવ ધર્મ સાથે જોડવો જોઈએ. અને આ પ્રકારની જો કાર્યવાહી થશે તો મને એમ લાગે છે કે કોઈને કોઈ સ્વરૂપે આ રંગીલા રાજકોટની જે શાન બાન આબરૂ શાખ છે એ જળવાઈ રહેશે